જય નારાયણ. 14મી ફેબ્રુઆરીએ એક નિર્દિષ્ટ તિથિ છે. કેમ? કારણ કે આજ રોજ આપણી શાળા નારાયણ વિદ્યાવિહારની સ્થાપના થઈ હતી. આજ રોજ આપણી શાળા 26 વર્ષ પૂર્ણ થયા છે. તે માટે હું ડૉક્ટર માલવી સોલંકી આદરણીય આચાર્યશ્રી, શિક્ષકો તથા બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણી શાળા એટલે બાળકોના સ્મિતને અખંડ રાખવાની સંસ્થા, જ્યાં બાળકોને ભણતરની સાથે ઘડતર પણ કરવામાં આવે છે. બાળકોના વ્યક્તિત્વના વિકાસ માટે આપણી શાળામાં રમતગમત, ચિત્ર સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, અભિનય, ગીત, વેશભૂષા વગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે. આપણી શાળા એ બાળકોને માર્કશીટના મોહતાજ નહીં, પરંતુ ટેલેન્ટના સરતાજ બનાવે છે, જે ખૂબ જ સારી વાત છે. આપણી શાળામાં હવે સ્માર્ટ લર્નિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે, કે જે બાળકોને મનોરંજન સાથે શિક્ષા પૂરી પાડે છે. ટેકનોલોજીની સાથે સાથે નારાયણ વિદ્યાવિહાર એ સંસ્કૃતિને પણ સાથે લઈ ચાલે છે, જે આજના જનરેશન માટે ખૂબ જ જરૂરી હોય છે. તો આ જ રીતે આપણી શાળા નારાયણ વિદ્યાવિહાર ઉત્તરોત્તર અને વધુમાં વધુ પ્રગતિ કરતી રહે અને તેના બાળકો શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ હું પાઠવું છું. જય નારાયણ.